હાય ગાઈસ, અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તમને અમે સંડાસ બાથરૂમ બનાવી રહ્યા છે. સંડાસ બાથરૂમમાં અમુક કડિયા પાયો 9નો ભરે છે. કેમેરામેન બતાવો, આપણે 3 થર પાયા 14નો માર્યો છે. 3 થર 14નો પાયો માર્યો એટલે એના કારણે દબાય નહીં તો સંડાસ બાથરૂમ સાઈડ ના આવે દિવાલે. અને એક બીજી ખાસિયત એ બતાવો કે આ 9નું અંતર લીધું 14 ઉપર. હવે લાવો વધો આવે નહીં. હા, નજીક કરો. આ વધો ને આપવો પડે ચણતરમાં. આવી રીતનું ચણતર થાય તો આપણે નપાસ થાય છે. આ ધણીને આપણે ખર્ચો કરેલો માથે પડે એટલે એના માટે શું કરવું પડે? આપણે વધો ના મેચિંગ થવો પડે. આ ટાઈપનો વધો લેવો પડે. આ ટાઈપનો વધો લઈ લે તો વધો આવે નહીં. એક મિનિટ ચાલુ રાખો કેમેરામેન. એ ભેગા હોય તો ભાગેવા નહીં. ભાગા હકા ને બહુ મજબૂત છે. એબાનું કામકાજ મજબૂત છે. આ લાઈનમાં આ એકદમ ઓકે ચણતર. અને આ લાઈનમાં ચણતર લઈ નાખો કે અમુક કડિયા હળંગ દિવાલ હોય તો હળંગ ચણી નાખે. એને દોતા ના મૂકે. આપણે કામકાજ ચાલુ છે દોતા મૂકવાનું. દોતા મૂકીને ચણે દો ધણીનો 60-50 હજાર જેટલો ખર્ચો કરેલો હોય સંડાસ બાથરૂમમાં એ ફેલ જાય નહીં. એટલે આવો હરેક કડિયા આવો ખોચો પાડતા રહે. જૂનું ચણતર હોય એને ખોચો પાડીને દોતા મેલી અને ચણવાનું કરે તો ધણી તો હાજરમાં ના હોય. પણ આપણી ફરજ આવે છે, આપણને પૈસા આપે છે એટલે આપણી રીતે આવા ખોચા પાડીને ચણવું. આવી લાઈન દોઢી ના ચણવું. 14નો ચણતરના 2 થર મારવા. અમારો બ્લોગ સ્પેશિયલ કડીઓ માટે હતો. એટલે આ વિડીયો સારો લાગજો, લાઈક અને ફોલો કરજો અને શેર કરજો.